નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. આજે શું શીખીશું સાહેબ? આજે આપણે શીખવાનું છે ધોરણ 8. ધોરણ 8 નો કયો વિષય? ધોરણ 8 નો વિષય શીખવાનો છે ગુજરાતી. ગુજરાતી વિષયનો એકમ છે 12, જેનું સુંદર નામ છે ચીલ ઝડપ. મિત્રો, આ એકમના આપણે શબ્દાર્થ, શબ્દ સમૂહ, સ્વાધ્યાય જોડે જોડે રૂઢિપ્રયોગ આપેલા છે, તેના અર્થ અને વાક્ય પ્રયોગ પણ જોઈશું. સુંદર મજાનો એકમ છે ચીલ ઝડપ, જેમાં એક ચોરીનો ભેદ ઉકેલવા માટે ઇન્સ્પેક્ટર કુમારને જે સુંદર મજાનો પોતાની બુદ્ધિપૂર્વક એ કેસને સોલ્વ કરે છે, ચોરને પકડે છે છેક જમ્મુ કાશ્મીર જઈને, તેની સુંદર મજાની વાત આ એકમમાં તમે શીખ્યા હશો, જાણ્યા પણ હશો અને સમજી પણ હશે. તમને પણ પાઠ વાંચતા વાંચતા એમ થઈ ગયું હશે કે ખરેખર ચોર કોણ છે અને અંતે ચોર સાબિત થાય છે કોણ, એ તો તમને ખબર જ છે. તો એકમને શીખ્યા, જાણ્યા, સમજ્યા બાદ આગળ વધીએ. હવે તો મિત્રો જાણીએ હવે આ એકમ વિશે. તો મિત્રો, આ જે એકમ છે તેના લેખક છે યશવંત મહેતા, અને આ જે એકમ છે તેનો સાહિત્ય પ્રકાર છે રહસ્ય કથા. ક્યારેક પરીક્ષામાં કૃતિના કર્તા એટલે કે લેખક કોણ છે તેવો પ્રશ્ન પણ પૂછાય, જોડે જોડે સાહિત્ય પ્રકાર કયો છે તેવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. લેખક યશવંત મહેતા, સાહિત્ય પ્રકાર રહસ્ય કથા. તો મિત્રો, આ રીતે આપણે એકમનું આ બે પ્રશ્નો સોલ્વ કરી લીધા. પરીક્ષામાં ક્યાંય આવો પ્રશ્ન આવી જાય, વિકલ્પ આવી જાય તો લખવામાં તમને સરળતા રહે. ચલો આગળ. શું આયા સાહેબ? તો હવે આયા શબ્દાર્થ. જ્યારે જ્યારે શબ્દાર્થ આવે ત્યારે ત્યારે સાહેબ એક વાત તો જરૂર બોલે. કઈ વાત? કે તમારા શબ્દ ભંડોળમાં વધારો થશે, તમે નવા નવા શબ્દ શીખશો. ક્યાંય સમાનાર્થી શબ્દ પૂછાય, શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો તમે ઉત્તર લખી શકશો. તો જોઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ છે. ચીલ ઝડપ એટલે સંભળી પેઠી, ચટ ઝડપવું તે. દુર્ભાગ્ય એટલે કમ નસીબ. પ્રતિષ્ઠા એટલે આબરૂ. પાર્શ્વ, ભૂમિ, વિચાર, ચિંતન, ચિત્ર, નાટક આદિની પાછળની ભૂમિકા, બેકગ્રાઉન્ડ, એને કહેવાય પાર્શ્વ. પડદા પાછળ કામ કરનાર ટૂંકમાં. ઉગ્રતા એટલે ક્રોધ. ગાઈડ એટલે ભૂમિયો, માર્ગદર્શક. ગોવન, ગોવાનો નિવાસી એટલે એનું નામ છે ગાઈડ. આગળ. તફડાવવું, ચોરી કરવી. મિત્રો, અહીં શબ્દાર્થમાં આ શબ્દ ડાર્ક મોડમાં આપેલો નથી, ઘાટા અક્ષરે લખેલો નથી, તમે ધ્યાન રાખજો. ખાતરી એટલે ભરોસો. ક્ષુભ એટલે શરમાવવું અથવા વ્યગ્રતા. અછાયબ એટલે અજબ જેવું. હરામનું એટલે હક વગરનું. ગા એટલે જખમ. ગરનો ગ છે મિત્રો, ધ્યાન રાખીશું. ખટલો એટલે મુકદ્દમો. ચિત્કાર એટલે ચીસ. ઉસ્તાદ એટલે કાબિલ. ભવું એટલે આંખના ભ્રમર. ગોંધાઈ રહેવું, કેદ રહેવું. ઈશારો એટલે સૂચન. ઝડતી, પોલીસ તપાસ, બારીક તપાસ. નાહક, વગર કારણે વારવું, અટકાવવું. સહેલ એટલે મોજ મજા. તો મિત્રો, આટલા સમાનાર્થી શબ્દો આપણને આપેલા છે. કેટલાક નવા છે, કેટલાક જૂના છે. તો મિત્રો, આપણે તેનો અભ્યાસ કરી લીધો. હવે શબ્દ સમૂહો માટે એક શબ્દ જે દરેક એકમમાં તમને ખૂબ મજા આવે તેવો આપણો વ્યાકરણનો ભાગ. માયા દ્વારા ઊભી થતી જંજાળ શું કહેવાય? તો મિત્રો, મસ્ત ઉત્તર છે માયાજાળ. જાદુના ખેલમાં કરવામાં આવતી હાથની ચાલાકી. જાદુગર હાથ ચાલાકી કરીને આપણને પ્રયોગો બતાવે. હાથ ચાલાકી. સહેલગા માટે એક પ્રકારની કાશ્મીરી હોળી. તો મિત્રો, શબ્દ આપ્યો છે આપણી ચોપડીમાં શિકાર. શિકારા પણ કહી શકાય. તમે કદાચ સમાજ વિદ્યામાં ક્યાંક ભણેલા પણ હશો. તો મિત્રો, આ રીતે આપણને આટલા પ્રશ્નો, શબ્દ સમૂહો આપેલા છે. તમને તેના ઉત્તરો મળી ગયા. હવે સાહેબ, હવે આયા રૂઢિપ્રયોગ, જેનો અર્થ પણ લખવાનો થાય, વાક્ય પ્રયોગ પણ કરવાનો થાય. જોતા જઈએ.
પેટીયું રળવું. અર્થ જીવન નિર્વાહ માટે કપાવવું. વાક્ય પ્રયોગ જોઈ લઈએ મિત્રો. દીકરો શહેર જઈ પેટીયું રળવા લાગ્યો. વાક્ય પ્રયોગ તમે તમારી રીતે બનાવી શકો છો. ચલો આગળ. ગાણું ગાવું. અર્થ એકની એક વાત વારંવાર કહેવી. વાક્ય પ્રયોગ વિદ્યાર્થીઓ પ્રવાસ જવા માટે ગાણું ગાવા લાગ્યા કે પ્રવાસ લઈ જાઓ. તો એકની એક વાત વારંવાર કહેવી. શૂર પુરાવવો. અર્થ ચાલતી વાતને ટેકો આપવો. વાક્ય પ્રયોગ જોઈ લઈએ. તળાવ બનાવવાની વાતમાં સૌએ સૂર પુરાવ્યો કે આપણે ગામમાં તળાવ બનાવવું જોઈએ. ત્યાર પછીનો છે મિત્રો બાઘા મારવા. અર્થ આમ તેમ ફાંફા મારવા. વાક્ય પ્રયોગ પ્રશ્નોના જવાબ ન આવડતા છોકરાઓ બાઘા મારવા લાગ્યા. રાતા પીળા થઈ જવું. ઉશ્કેરાઈ જવું. બારીનો કાચ તૂટતા પિતાજી રાતા પીળા થઈ ગયા. મોં ચડાવવું. અર્થ રિસાઈ જવું. વાક્ય પ્રયોગ ચોકલેટ ન મળતા બાળકે મોં ચડાવ્યું. છે ને મસ્ત મજાનો વાક્ય પ્રયોગ. તો મિત્રો આટલા વાક્ય પ્રયોગ રૂઢિપ્રયોગો આપણને આપેલા છે. તમામ રૂઢિપ્રયોગો તેના અર્થ અને વાક્ય પ્રયોગ તમને સમજાવ્યા. જાતે પ્રયાસ કરીને પણ વાક્ય પ્રયોગ બનાવી શકો છો. હવે સાહેબ શું આવ્યું તો હવે આવ્યું સ્વાધ્યાય. અને સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન આપણને ખબર જ છે. વાતચીત. એકમના આધારે તમારા અનુભવના આધારે ઉત્તર લખવાના થાય. જોઈએ તમે છેલ્લે પ્રવાસ ક્યાં ગયા હતા અને ક્યારે એ તો તમને જ ખબર હોય. હું ગયો છું તે ઉત્તર આ રહ્યો. હું છેલ્લે દિવાળી વેકેશનમાં છેલ્લે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસ ગયો હતો. તમે જ્યાં ગયા હોય ત્યાં લખી દેજો. તમારા ઘરના બેઠક રૂમની બારીમાંથી દેખાતા દ્રશ્યનું વર્ણન કરો. મિત્રો તમારું ઘર છે, તમારા ઘરની બેઠક રૂમમાં એટલે હોલમાં, આગળના ઓરડામાં, બેઠક ખંડમાં એક બારી હશે. એ બારીમાંથી તમને જેવું દ્રશ્ય દેખાય એ તમારે લખવાનું. મારા ઘરની બારીમાંથી મિત્રો આવું દેખાય છે. આ રહે ઉત્તર. મારા ઘરની બેઠક રૂમમાંથી હું ઘણું બધું જોઈ શકું છું. મારા ઘરની બાજુમાં ખેતર છે અને થોડી દૂર એક ડુંગરો આવેલા છે. હું બારીમાંથી લીલાછમ ખેતરો, ડુંગર અને ઉડતા પક્ષીઓ જોઈ લેવું છું. સવારે ઉગતો સૂરજ જોવાનો અનેરો આનંદ થાય છે. સૂરજ ઉગે છે. રાત્રે ટમટમતા તારલા અને ચંદ્ર જોવાની ખૂબ મજા આવે છે. મિત્રો તમને હવે તમારી બારીમાંથી શું દેખાય છે? ચલો ફટાફટ લખી દે છો. આ મારું ઘર છે. મારા ઘરની બારીમાં જે દેખાય મેં લખ્યું. તમારી શાળાના આચાર્યની ઓફિસમાં કઈ કઈ વસ્તુઓ ગોઠવાયેલી છે તે વિગત લખો. તમારી શાળા છે, તમારા આચાર્ય સાહેબની ઓફિસ હશે, રૂમ હશે. એમાં કઈ કઈ વસ્તુઓ કેવી રીતના ગોઠવાયેલી છે એ તમારે લખવાની છે. તમારી શાળાના આચાર્ય સાહેબની ઓફિસમાં આ મારા શાળાની ઓફિસ. મારી શાળાના આચાર્યની ઓફિસમાં ટેબલ છે, ખુરશીઓ છે, કમ્પ્યુટર છે, ફાઇલ કેબિનેટ છે, ફાઇલ ગોઠવવાની ખાનું, સ્માર્ટ બોર્ડ છે, ટચ આવું પેનલ, પ્રમાણપત્રો અને ટ્રોફીઓ માટેનું એક શોકેસ છે. તમે શાળામાં કોઈ ઇનામી સ્પર્ધા જીતો તો તેને માટેનું શોકેસ છે. એક નોટિસ બોર્ડ પણ છે. પુસ્તકો રાખવાનું બોક્સ છે અને ઘણું બધું આ રીતના ગોઠવાયેલું છે. તમારી શાળા, તમારા સાહેબની, પ્રિન્સિપલ સરની ઓફિસ વિશે લખવાનું છે. ચોથો પ્રશ્ન. તમે ક્યારેય કોઈના ઉપર ગુસ્સે થયા છો? શા માટે? તમને ગુસ્સો આવે? હા સાહેબ, ક્યારેક ક્યારેક આવે. કોની ઉપર ગુસ્સો આવ્યો છે નજીકમાં, અથવા ક્યારેક ગુસ્સે થયા છો તેના વિશે લખો. હા, એકવાર મારા મિત્રએ પક્ષીઓના પાણી પીવાનું કુંડું તોડી નાખ્યું હતું. તે દિવસે હું બહુ ગુસ્સે થયો હતો. મિત્રો એમ તમે ક્યારે ગુસ્સે થયા છો એ તમારે લખવાનું છે. તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો તમે શું કરો? જો મારી કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો હું તેને શોધવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. હું એવી જગ્યાએ શોધીશ કે જ્યાં તે વસ્તુ મળી જવાની પૂરેપૂરી સંભાવના હોય. મારા ઘર કે મારા મિત્રોને પૂછીશ અને તેમને શોધવા માટે કહીશ. મારી શાળામાં મારા શિક્ષકોને પણ જાણ કરીશ. આમ સૌની મદદથી મારી કિંમતી ચીજ શોધવા પ્રયત્ન કરીશ. તમારી કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય તો હવે તમે કેવી રીતના શોધશો?
એ તમારે નક્કી કરવાનું છે. મારી કિંમતી ચીજ ખોવાઈ જાય તો મિત્રો હું આ રીતે શોધું. તમારા વર્ગખંડમાં કોઈ વસ્તુ ચોરાઈ જાય તો તમારા વર્ગ શિક્ષક તે કેવી રીતે શોધી કાઢે છે? મિત્રો તમારા વર્ગમાં તમે ધોરણ 8 સુધી પહોંચ્યા હશો તો ક્યાંક ને ક્યાંક તો કોઈ ને કોઈ જગ્યાએ ચોરીનો અનુભવ તમને થયો હશે. તમારા વર્ગખંડમાં કોઈ ને કોઈ મિત્રની ઇન કેસ તમારી વસ્તુ પણ કોઈક દિવસ ચોરાઈ હશે તો તમારા વર્ગ શિક્ષક કેવી રીતે તેને શોધે છે? તો આ રહે ઉત્તર. મારા વર્ગખંડમાં કોઈ વસ્તુ ચોરાઈ જાય તો મારા વર્ગ શિક્ષક કે તે વસ્તુ વિશે બધાને પૂછે છે કે કોઈએ લીધી છે કે નહીં. જો કોઈ તેના વિશે ન જણાવે તો બધા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, તેમના ખિસ્સા વગેરેની તપાસ કરાવી તે વસ્તુ શોધી કાઢે છે. કેમ કે વર્ગમાં ચોરાઈ હોય તો વર્ગમાંથી જ કોક હોય. જેમ આપણે આપણા પાઠમાં જોયું કે ચોર એ 4-5 મિત્રોમાંથી જ કોક નીકળ્યો, એમ આપણા વર્ગખંડમાં પણ મળી જશે. ચલો પ્રશ્ન 7. તમારા ઉપર કોણ ગુસ્સે થાય? ક્યારે? જો હું કોઈ વસ્તુ માટે જીદ કરું તો મારા પપ્પા મારા ઉપર ગુસ્સે થાય. જમવા માટે ના પાડું તો મમ્મી ગુસ્સે થાય. મિત્રો જોડે રમતી વખતે કે મજાક મસ્તી કરતી વખતે મિત્રો ગુસ્સે થાય. બોલો, હવે તમારા ઘરે, તમારી આસપાસ તમારી ઉપર ગુસ્સે કોણ થાય છે? મમ્મી પપ્પા તો થતા જ હશે. કાક ને કાક આપણે નવું નાટક કરતા જ હશું. વસ્તુ લેવામાં મમ્મી પપ્પા ગુસ્સે થયા વગર રહ્યા હશે નહીં. તો આ રીતના ઉત્તર લખી નાખજો. પ્રશ્ન 8. તમને કોઈનું ખોવાયેલું પાકીટ કે પર્સ મળે તો શું કરશો? શું કરશો? જો મને કોઈ વ્યક્તિનું પાકીટ કે પર્સ મળે તો હું તેમાંથી તે વ્યક્તિની માહિતી મેળવવા પ્રયત્ન કરીશ. જો તેમાં મોબાઈલ નંબર મળે તો મારા મમ્મી પપ્પાને જાણ કરી પાકીટ કે પર્સ પરત આપી દઈશ. અંદર કોન્ટેક્ટ નંબર લખેલો હોય તો આપણે કોન્ટેક્ટ કરીને તેમને પાછી આપી દઈશું. જો તેમાંથી કોઈ માહિતી ન મળે તો વડીલોની મદદથી તે પાછું પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દો. લો ભાઈ પોલીસ મિત્ર, મને આ પાકીટ મળેલું છે, જેમનું હોય એમનું પહોંચાડી દેજો. તો મિત્રો આવું કરી શકાય. હવે તમે શું કરો? તમને પર્સ મળ્યું હોય તે તમારે લખવાનું છે તમારા શબ્દોમાં. આગળ પ્રશ્ન 9. આપણે પોલીસની મદદ ક્યારે ક્યારે લઈ શકીએ? આટલા માટે આપણે પોલીસની મદદ લઈ શકીએ. આપણે પોલીસની મદદ આવા કારણોથી લઈ શકીએ. 1. કોઈ મોટી દુર્ઘટના બની હોય, ચોરી કે લૂંટફાટ થઈ હોય, કોઈ ગુમ થયેલ હોય, જાનમાલને ખતરો હોય ત્યારે, કોઈ અજાણી વ્યક્તિ કે સામાન મળે ત્યારે આપણે પોલીસની મદદ લઈએ છીએ. મિત્રો અહીં 5 કારણ રજૂ કર્યા છે. આ સિવાય તમારા મનમાં કોઈ નવો વિચાર આવે, હજી આપણે પોલીસની મદદ કેવી રીતે લઈ શકીએ, તો તે તમે ઉત્તર લંબાવી શકો છો. ઘણી બધી સમસ્યાઓ માટે આપણા માટે સરકારે પોલીસ વ્યવસ્થા કરેલી છે, તેનો ઉપયોગ આપણે કરી શકીએ. અહીં મેં ખાલી નમૂનારૂપ 5 મુદ્દા લખ્યા છે. આગળ, તમારા પર્સમાં તમે કઈ કઈ વસ્તુઓ મૂકો છો? મારા પર્સમાં હું પૈસા, ફોટા અને મારા જરૂરી દસ્તાવેજો રાખું છું. હું એક નાની ડાયરી, ઘરના મોબાઈલ નંબર અને એડ્રેસ લખી રાખું છું. તો મિત્રો મારા પર્સમાં આટલી વસ્તુ હોય. હવે તમારા પર્સમાં શું શું છે એ તમારે લખવાનું છે. દરેક જોડે પર્સ તો હશે, છોકરો હશે કે છોકરી, એની અંદર તમે શું શું રાખો છો એ તમારે લખવાનું છે. ચલો ક્લિયર? 10 પ્રશ્નો પૂરા. હવે વધીએ આગળ. હવે આવ્યો મિત્રો પ્રશ્ન નંબર 2. શબ્દના અર્થની ધારણા કરો. સાચા શબ્દને રેખાંકિત કરો, મતલબ કે લાઈન કરવાની છે. હવે લાઈન કરવાની થાય પાઠ્યપુસ્તકમાં પણ, તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ મુદ્દો છે. તો શેની જરૂર પડશે? સાહેબ પેન્સિલની. તો પછી કાઢો ને પૂછો શું લેવા છો? ફટાફટ પેન્સિલ કાઢી લીધી. ચાલો, પહેલો શબ્દ છે બદનસીબ. આપણને શબ્દો આપ્યા છે 4: દુર્ભેદ, દુસાધ્ય, દુર્ભાગ્ય કે દુર્બોધ. તો મિત્રો સાચો જવાબ આવશે દુર્ભાગ્ય. આટલું કરી દેવાનું છે. પસ્તાવો, પાર્શ્વભૂમિ,
પ્રાયશ્ચિત, પ્રારબ્ધ કે પ્રાસ્તાવિક? મિત્રો અર્થ થશે પ્રાયશ્ચિત. નિષ્ણાત એટલે સુજ્ઞ, વિશેષજ્ઞ, તજજ્ઞ કે રસજ્ઞ? તો મિત્રો નિષ્ણાતનો અર્થ થાય તજજ્ઞ. વિશ્વાસ એટલે ખાતરી, ખાયકી, ખાનગી કે ખાજલી? વિશ્વાસ એટલે થશે અર્થ ખાતરી. તો શબ્દ છે વિસ્મય. તો અજાયબી, અજ્ઞાત, અચંબો કે અજીર્ણ? તો સાચો ઉત્તર આવશે અચંબો. શું લખીશું? અચંબો. કાશ્મીરી હોડી, શિકાર, શિકારો, ચિંકારા કે શિબિર? તો મિત્રો અર્થ લખીશું શિકારો. તો આ રીતે આપણને 6 શબ્દો આપ્યા છે, તેનો અર્થ બાજુમાંથી શોધીને લખવાનો છે. ચલો વધીએ આગળ. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 છે મિત્રો, જેની સૂચના આ પ્રમાણે છે. આપેલા શબ્દોનો સાચો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. એક શબ્દ છે બદનસીબ. 2 વાક્યો આપ્યા છે, તેમાં કયા વાક્યમાં એ શબ્દ બંધ બેસતો છે એ આપણે શોધવાનું છે. આ વર્ષે મને બદનસીબને નોકરી મળી ગઈ. નોકરી મળી ગઈ બદનસીબ કહેવાય? ના કહેવાય. મારા એટલા બદનસીબ કે બસ એક જ માર્ક્સને લીધે મેરિટમાં ના આવ્યો, નોકરી મળી નહીં. તો આ બરોબર છે. બદનસીબ. નિષ્ણાત એ ગુજરાતી વિષયમાં એવા નિષ્ણાત કે બધા એમની સલાહ લેવામાં આવે. વાત સાચી છે, નિષ્ણાત છે તો સલાહ લેવામાં આવે છે, તજજ્ઞ છે. બીજામાં જોઈ લઈએ. મયંક ગાવામાં નિષ્ણાત હતો એટલે સારી રીતે ગાઈ શકતો ન હતો. હવે નિષ્ણાત છે ગાવામાં તો ગાઈ શકતો હોવો જોઈએ, ન ગાઈ શકતો છે એવું આવે નહીં. તો બીજા વાક્યમાં આ સાચું. જે વિધાનમાં શબ્દ સાચા અર્થમાં લખાયેલો છે ત્યાં આપણે ખરાની નિશાની કરી. તમે પણ પેન્સિલથી કરી દેજો. ચલો ક્લિયર. વધીએ આગળ. હવે આયા પ્રશ્ન નંબર 4, જેની સૂચના આ પ્રમાણે છે. કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. મિત્રો સૂચના તો લખી છે કૌંસમાં આપેલા શબ્દો, પણ આપણને કૌંસમાં શબ્દ આપેલા છે નહીં. જુઓ તો તમારા પાઠ્યપુસ્તકમાં કૌંસમાં આપેલા શબ્દો છે નથી. ચિંતા કરવાની જરૂર નથી. એકમના આધારે સમજીને આપણે ઉત્તર લખતા જવાનું છે. એકમમાં વાક્યો ક્યાંક ને ક્યાંક આપેલા છે, તમે તેનો અભ્યાસ કરી લો અને ઉત્તર લખી નાખો. હાથમાં પેન્સિલ છે ને? ચલો આપણે લખતા જઈએ. પહેલું વાક્ય જોઈએ, પહેલો આપણો ખાલી જગ્યા જોઈએ. તખતમલને પોતાના ખરાબ વર્તન માટે ખાલી જગ્યા થયું. તો મિત્રો ઉત્તર લખીશું ક્ષોભ. શું થયું? ક્ષોભ. તમે પણ પાઠ્યપુસ્તકમાં લખતા જાઓ. ઓહ, અહીં તો 2 આપી. ખાલી જગ્યા મિરાન્ડાએ ખાલી જગ્યા કરી પાકીટ તફડાવી લીધું. તો મિત્રો એકમના આધારે સમજી શબ્દ મૂકીશું. તો મિરાન્ડા શું હતું? તો જાદુગર હતું. જાદુગર મિરાન્ડાએ શું કરે? તો કે ભાઈ હાથ ચાલાકી કરી. હાથ ચાલાકી કરીને તો જ પાકીટ તફડાવી શકાય, મતલબ કે ચોરી લીધું. ઇન્સ્પેક્ટર કુમારે બધાની ખાલી જગ્યા તપાસ કરી. તો મિત્રો શબ્દ આવશે ઉલટ. ઉલટ તપાસ કરી. આપણે કહીએ ઝડપી લીધી. કેટલાક નાટ્ય કલાકારો રંગભૂમિ પર હતા તો કેટલાક ખાલી જગ્યા હતા. તો મિત્રો કેટલાક ક્યાં હતા? તો પ્રેક્ષકોમાં. કેટલાક પ્રેક્ષકોમાં હતા. એનો ઉત્તર છે ખાલી જગ્યા. ઇન્સ્પેક્ટર કુમાર આગળ મિરિન્ડાની કોઈ ચાલી નહીં. તો મિત્રો ઇન્સ્પેક્ટર કુમાર કેવા હતા? તો ચાલાક. ચાલાક ઇન્સ્પેક્ટર કુમાર આગળ મિરાન્ડાની કોઈ દલીલ ચાલી નહીં. તો મિત્રો આટલા શબ્દો ખરેખર એને ખાલી જગ્યામાં કૌંસમાં આપવા જોઈએ, આપ્યા નથી, પરંતુ આપણી રીતે વિચારીને આપણે ઉત્તરો લખેલા છે. પહેલી ખાલી જગ્યામાં ક્ષોભ, બીજીમાં જાદુગર અને હાથ ચાલાકી, ત્રીજીમાં ઉલટ, ચોથીમાં પ્રેક્ષકોમાં અને પાંચમીમાં દલીલ, અને પહેલી ખાલી જગ્યામાં ચાલાક અને છેલ્લે દલીલ. ક્લિયર? પેન્સિલ હશે લખી નાખજો. ભલે નથી આપ્યા કૌંસમાં, આપણે બનાવીને લખી દીધા. ક્લિયર? ચલો આગળ. પ્રશ્ન આયા મિત્રો 5, જેની સૂચના આ પ્રમાણે છે. ઉદાહરણ મુજબ શબ્દો શોધીને આપણે વાક્ય રચના કરવાની છે. ઉદાહરણ આપ્યું છે, જો વાયોલિન વાદન. વાક્ય છે કેળકર સારા વાયોલિન વાદક હતા. આપણે એકમાં જોયું તબલા, તો તબલા વાદક. હવે તબલા વાદક શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. તો જોઈએ વાક્ય. વાક્ય તમે તમારી રીતે વિચારીને બનાવી શકો છો.
મારા શિક્ષક સારા કેવા છે? તો ભાઈ તબલા વાદક છે. મારા શિક્ષક તબલા વાદક છે. ચલો સરોજ, તો સરોજ સરોદ વાદક, સરોદ વાદક. જોઈએ ઉત્તર. મારો મિત્ર સરોદ વાદક ખૂબ જ સારો છે, એમ પણ વાક્ય બનાવી શકે. મારો મિત્ર સરોદ વાદક ખૂબ જ સારો છે. ચલો વીણા, તો વીણા વાદક. રમેશભાઈ જેવા બીજા સારા વીણા વાદક કોઈ નથી. રમેશભાઈ જેવા બીજા વીણા વાદક કોઈ સારા નથી. હવે મિત્રો એક શબ્દ લખીએ, બાંસુરી. વાંસળી આપણે કહીએ તો ઉત્તર થશે બાંસુરી વાદક. હવે આ શબ્દ ઉપરથી વાક્ય બનાવી દઈએ. તે સૌથી સારા બાંસુરી વાદક છે. તે સૌથી સારા બાંસુરી વાદક છે. સારા શબ્દ બધામાં આવી જાય છે. ચલો હવે છેલ્લો મુદ્દો, ગિટાર. તો ગિટાર વાદક. વાક્ય બનાવીએ. ફિલ્મમાં હીરો, ફિલ્મમાં તો હીરો હોય, ખૂબ સારો ગિટાર વાદક છે. ફિલ્મમાં હીરો છે, ખૂબ ગિટાર વાદક સારો છે. તો ચલો આપણે કુલ 5 સંગીતના જે સાધનો છે એને વાદક એટલે વગાડનાર, બજાવનાર બનાવી દીધા અને તેની ઉપરથી વાક્ય પ્રયોગ કરી દીધા. તમે જાતે પ્રયત્ન કરીને પણ બનાવી શકો છો. ક્લિયર? ચલો આટલું સમજાઈ ગયું હશે. લખવામાં ઉતાવળ થઈ ગઈ હોય તો વિડીયોને સ્ટોપ કરી દો. લખી લો, તમારા પાઠ્યપુસ્તકમાં જગ્યા છે, પેન્સિલથી લખજો. ભૂલ કરે તો પાછું સુધારતે ફાવે, નહીં તો પાછું બુકમાં પણ તમે ચેક કરશો. ચેક ના થાય, સ્પષ્ટ લખાય તે પણ જરૂરી છે. ચલો લેખન કાર્ય થઈ ગયું હશે એવું હું માની લઉં છું. હવે વધીએ આગળ. મિત્રો હવે આયા પ્રશ્ન સૂચના શું આપી છે જોઈ લઈએ. સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે. ચલો, તખતમલ સુરતસિંહની વાત સાંભળી રાતો પીળો થઈ ગયો. રાતો પીળો અર્થ આવતો હોય એવું વાક્ય શોધીએ આપણે. એ તખતમલ સુરતસિંહની વાત સાંભળી તેની ઉપર ગુસ્સે થયું. તખતમલ ઉપર રાતો પીળો વસ્ત્રો ખૂબ શોભતા. તખતમલ નાની નાની વાતમાં ખૂબ રીસાઈ જતો. તો મિત્રો એ છે વિધાન, એ બંધ બેસતું છે. તખતમલ સૂરજમલની વાત સાંભળી, અહીંયા વાત શબ્દ રહી ગયો છે, તેની ઉપર ખૂબ ગુસ્સે થયું. તો એ વિધાન સાચું. ક્લિયર? હવે આ રીતે આપણે કરતા જઈએ. બીજું વાક્ય, મિરાન્ડા બોલી ઉઠ્યો, તમારી પાસે બહુ રૂપિયા હતા, એનું ઘાણું ગાયા ના કરો. અર્થ, મિરાન્ડાએ રૂપિયા વિશેની ગણતરી કર્યા કરો એવું કહ્યું. મિરાન્ડા પાસે ખૂબ જ રૂપિયા હોવાથી તે માત્ર ગીત ગાયા કરતો. મિરાન્ડાએ કહ્યું, તમારી પાસે ખૂબ રૂપિયા હતા, તેની વાત વારંવાર ન કરો. મિત્રો વાત સાચી છે, ઉત્તર આવશે સી. ગાણું ગાવું મતલબ કે એકની વાત વારંવાર કહેવી. રૂઢિપ્રયોગોના અર્થ સમજીને લખવાના છે. તો બીજામાં સી સાચું ટીક કરી દો. ચલો આગળ. હવે તમને સમજાઈ ગયું હશે. હવે તમે જાતે ઉત્તર આપજો. ચલો હવે 3, 4 અને 5 સોલ્વ કરીએ. પેન્સિલ હાથમાં જ રાખજો, પાછા છોડવાની નથી. ઇન્સ્પેક્ટર કુમારે વાતનો દોર પોતાના હાથમાં લીધો. ચલો હવે તમે કહેજો સાચો જવાબ શું આવે. ઇન્સ્પેક્ટર કુમારની વાતમાં કોઈ દમ ન હતો. બી, ઇન્સ્પેક્ટર કુમારે ચર્ચાનો વિષય પોતાના હાથમાં લીધો. અને સી, ઇન્સ્પેક્ટર કુમારે પોતાના હાથમાં દોરી લેવાનું નક્કી કર્યું. બોલો, રૂઢિપ્રયોગ સમજો, અર્થ સમજો અને કયા વાક્યમાં સાચું છે તે જણાવો. એ, બી, સી, બોલો.
ઉત્તર આવશે સાહેબ બી. ચલો આગળ. ગાઈડ બિચારો ક્ષોભથી ઇન્સ્પેક્ટર કુમાર સામે તાકી રહ્યો. ક્ષોભથી તાકી રહ્યો. ચલો ઓપ્શન 3 છે. ગાઈડ બિચારો લોભ લાલચથી ઇન્સ્પેક્ટર કુમાર સામે તાકી રહ્યો. ગાઈડ બિચારો શકથી ઇન્સ્પેક્ટર કુમાર સામે તાકી રહ્યો. અને સી ગાઈડ બિચારો શરમથી ઇન્સ્પેક્ટર કુમાર સામે તાકી રહ્યો. ક્ષોભ અનુભવવો એટલે બોલો શું? સી જવાબ. શરમથી ઇન્સ્પેક્ટર કુમાર સામે તાકી રહ્યો. તો ચોથાનો જવાબ સી. હવે પાંચમો. કેળકરે કુમારની વાતમાં સૂર પુરાવ્યો. રૂઢિપ્રયોગ આપણે આગળ શીખી ગયા છીએ. હવે તમે જવાબ આપજો. કેળકરે કુમારની વાત શાંતિથી સાંભળી. કેળકરે કુમારની વાતને ટેકો આપ્યો. કેળકર કુમારના મધુર ગીતમાં સૂર પૂર્યા. તો સાહેબ ઉત્તર આવશે બોલો. બી. વેરી ગુડ. કેળકર કુમારની વાતને ટેકો આપ્યો. ટેક કરી દીધા તમે. ચલો હવે વધીએ આગળ. હવે આવે છે પ્રશ્ન નંબર 7. સૂચના આ પ્રમાણે છે. નીચે આપેલું વિઝિટિંગ કાર્ડના આધારે આપણે પ્રશ્નો બનાવવાના છે. સુંદર મજાનું વિઝિટિંગ કાર્ડ આવું તમને તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. આપણે આ વિઝિટિંગ કાર્ડનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ નથી આપવાના, પણ પ્રશ્નો બનાવવાના છે. આ રહી ઉદાહરણ. આ વિઝિટિંગ કાર્ડ કોનું છે? તો ઉત્તર ખબર છે, શ્રી LR કુમારનું છે. ઉત્તર આપણને ખબર છે, આપણે પ્રશ્ન બનાવવાના છે. હવે આવા પ્રશ્નો બનાવતું જવાનું છે. જાતે બનાવો તોય અને નમૂના પર ઉત્તર તો આપણે જોતા જઈએ. ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા પ્રશ્નો બનશે. જોઈએ. ચલો આ રહ્યું વિઝિટિંગ કાર્ડ. આપણા પ્રશ્નો આ રહ્યા. પ્રશ્ન પહેલો. કાર્ડની ઉપર કયું સૂત્ર લખેલું છે? સત્યમેવ જયતે. પ્રશ્ન બીજો. કાર્ડમાં કોનું નામ લખેલું છે? શ્રી LR કુમાર. કાર્ડમાં દર્શાવેલ વ્યક્તિની જન્મ તારીખ કઈ છે? 14/9/1987. શ્રી LR કુમારનો હોદ્દો કયો છે? તો પોલીસ ઇન્સ્પેક્ટર PI. મિત્રો આ રીતે આપણે 4 પ્રશ્નો બનાવ્યા. હજી આગળ બનાવીએ ઘણા બધા. વિઝિટિંગ કાર્ડ 4 પ્રશ્નો બનાવ્યા હતા. 5મો આ રહ્યો. ઓળખપત્ર નંબર કયો છે? 2754. તેઓ કયા જિલ્લામાં ફરજ બજાવે છે? બોલો. ઉત્તર આવશે અમદાવાદ. કેમ કે અમદાવાદ શહેર છે તો અમદાવાદ જિલ્લામાં જ આવ્યું. કાર્ડ કઈ તારીખે ઇસ્યુ કરવામાં આવી છે? 22/8/22 ના રોજ. આ કાર્ડ કઈ તારીખ સુધી માન્ય રહેશે? 31/8/2045 સુધી માન્ય રહેશે. મિત્રો અહીં 8 પ્રશ્નો મેં બનાવેલા છે. એમ તમે તમારી જાતે પ્રયત્ન કરીને આ વિઝિટિંગ કાર્ડ તમારા પાઠ્યપુસ્તકમાં છે તેમાંથી તમે ઘણા બધા પ્રશ્નો બનાવી શકો છો. હવે વધીએ આગળ. સમજાય ગયો મુદ્દો? મિત્રો હવે આયા પ્રશ્ન 8. સૂચના છે. નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. તો મિત્રો એકમના આધારે આપણે અહીં કુલ આપણને 1 2 3 4 5 6 7 8 વાક્યો આપેલા છે. 8 વાક્યો માંથી એકમમાં જે વાક્ય મતલબ કે જે ઘટના પહેલી બની છે તેને આપણે ચોરસ બોક્સમાં ક્રમ આપતું જવાનું છે. તમે જાતે પ્રયત્ન કરીને પણ આ ક્રિયા કરી શકો છો. આ ઘટનાક્રમ ગોઠવી શકો છો. પરીક્ષામાં લગભગ આવો એક પ્રશ્ન પૂછાઈ જાય છે. કોઈ પણ એક ફકરામાંથી પાઠમાંથી આપણને 5 વાક્યો આપી દીધેલા હોય અથવા 8 આપ્યા હોય ગુણ પ્રમાણે, અને તે વાક્યોને આપણે એકમના આધારે ઘટનાક્રમમાં લખવાના થાય. મતલબ કે 8 માંથી જે ઘટના પહેલી બની છે આપણે પહેલો નંબર આપવાનો થાય. તો જોઈએ આમાં પહેલી ઘટના કઈ બની છે. તો મિત્રો ઉત્તર આવશે જે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું વાક્ય છે મિત્રો, તે આપણા આ 8 વાક્યોમાંથી તેનો નંબર પહેલો આવશે. તખતમલે મિરિંડા સાથે એવી નજરે જોયું કે જાણે એ નજારો ને દાંત હોય તો મિરિંડાને આંખે ને આંખો ચાવી જાય. એ ઘટના પહેલી બની. હવે બીજી ઘટના બની છે તે આ રહી. તખતમલ કહે, શરત મારી દઉં, મને ખાતરી છે કે પૈસા મારી પાસે જ હતા અને આ 3 સિવાય કોઈ મારી આજુબાજુ ન હતું. આ ઘટના બીજી છે આ બધામાંથી. ત્રીજી ઘટના આ રહી. આખરે કુમારે વાતનો દોર રાખવા હાથમાં લઈ લેવાનું નક્કી કર્યું. નંબર આપશું ત્રીજો. હવે મિત્રો ચોથો મુદ્દો આવશે આ રહ્યો. પહેલું વાક્ય. કેળકરે વાતમાં સૂર પુરાવ્યું અને હું પણ જિંદગીમાં પહેલી જ વાર આવા મામલામાં સપડાયો છું. મિત્રો તે વાક્ય બનશે ચોથા નંબરનું. હવે 5મા નંબરનું મિત્રો વાક્ય આવશે. તે 1 નંબરની ઉપરનું વાક્ય છે તે 5મા નંબર ઉપર છે તે 5મા નંબર ઉપર જ આવશે.
અદ્ભુત મિસ્ટર મિરિન્ડા, જાદુગરોના રાજા, અદ્ભુત એવી માયાજાળ અને અજબ એના પ્રયોગ. મિત્રો આ વાક્ય એકમમાં 5મું બનેલું છે. છઠ્ઠું વાક્ય આ છે બીજા નંબરનું. મિરાન્ડા શાંતિથી બોલ્યો, મેં કદી હરામની એક પણ પાઈ તફડાવી નથી. આ મિત્રો 7મું વાક્ય છે તે આ આવશે ચોથા નંબરે છે તે. કેલકરે ગર્વથી કહ્યું, અમે અમારી કળાના આધારે જીવીએ છીએ, કોઈની હાથ ચાલાકી કરતા નથી. અને હવે છેલ્લું વધ્યું 8મો નંબર. તખત મલિક ખુશીની ખુરશી ઊંધી કરી અને આશ્ચર્યનો એક ચિત્કાર એના મોંમાંથી નીકળી ગયો. તો મિત્રો આ રીતે આપણે 8 વાક્યોને એકમના આધારે ઘટનાક્રમમાં નોંધ્યા. તમે પણ એકમ બરાબર વાંચજો. તમે પણ આ રીતના ક્રમ આપી શકશો. 4, 6, 8, 7, 5, 1, 3 અને 4. જ્યારે હવે તમે ઉત્તર લખશો ત્યારે આ વાક્યને પહેલું લખવાનું, પછી આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ 5મું, આ 6ઠું, આ 7મું અને 8મું એ રીતે ક્રમ લખી નાખજો. ક્લિયર? ઘટનાક્રમમાં ગોઠવાઈ ગયું. હવે વધીએ આગળ. સાહેબ હવે કયો પ્રશ્ન આવશે? તો સાહેબ 8મા પછી તો 9મો જ આવે. 9મો પ્રશ્ન આ રહ્યો. આ રહસ્ય કથાનું કયું પાત્ર તમને ગમ્યું એના વિશે નોંધ લખો. મિત્રો ઘણા બધા પાત્રો આવી ગયા એકમમાં. તમને મિસ્ટર ઇન્સ્પેક્ટર કુમાર આવ્યા ને મિરાન્ડા આવ્યો ને કેળકર આવ્યો ને પેલા ડોંગરા સાહેબ આવ્યા ને ઘણા બધા પાત્રો એકમમાં આવ્યા. એમાંથી તમને જે વધારે પાત્ર ગમ્યું હોય તે તમારે લખવાનું છે. મને જે ગમ્યું ત્યાં રહ્યું જાદુગર મિરાન્ડાનું પાત્ર મને સૌથી વધારે ગમ્યું. કેમ? એનો ઉત્તર આ રહ્યો. આ રહસ્ય કથામાં મને જાદુગર મિરાન્ડાનું પાત્ર વધુ ગમ્યું કારણ કે તે પોતે જાદુગર હોવાથી હાથ ચાલાકી કરી શકવાની તથા માયાજાળ રચી શકવાની ક્ષમતા હોવા છતાં તે પૈસા કમાવા જાદુના ખેલ કરે છે. તેણે કદી હરામની એક પણ પાઈ તફડાવી નથી. તે તખતમલના પૈસાની ચોરીની તપાસ દરમિયાન ઇન્સ્પેક્ટર કુમારને પૂરેપૂરો સહયોગ આપે છે. આમ જાદુગર મિરાન્ડા પાસે એક કલા હોવા છતાં તે કલાનો ઉપયોગ ઈમાનદારીથી પૈસા કમાવા કરે છે. તો મિત્રો આટલા માટે મને જાદુગર મિરાન્ડા ગમ્યું. કોકને ઇન્સ્પેક્ટર કુમાર પણ ગમશે, કેળકર પણ ગમશે. હે ને? મિત્રો તમને જે પાત્ર ગમે તેના વિશે તમારે લખવાનું. અહીં મને જાદુગર મિરાન્ડાનું પાત્ર ગમ્યું છે એના વિશે મેં અહીં લખેલું છે. ચલો વધીએ આગળ. હવે આયા પ્રશ્ન 10. ઇન્સ્પેક્ટર કુમાર, સુરેન્દ્ર કેળકર, તખતમલ અને મિરાન્ડા વચ્ચેનો સંવાદને તમારે આગળ વધારવાનો છે. ચલો એકમના આધારે કરો તોય અને તમને ફાવે તેમ કરો તો. તો મિત્રો અહીં આપણને 3 સંવાદ લખીને આપ્યા છે. ઇન્સ્પેક્ટર કુમાર, જુઓ શેઠ, અહીં બેઠેલા 4માંથી કોઈ એક ગાઈડ ઉપર તમને શંકા નથી જ, ખરું ને? તખતમલ, બરાબર, તમારા 3 પર જ મને શક છે. મિરાન્ડા કહે છે, હું નિર્દોષ છું. તખતમલ ભાઈ શું કહે છે એ તમારે લખવાનું છે. તો આ રહે ઉત્તર. કદાચ મિરાન્ડાએ મારા પૈસા સરકાવી લીધા હશે. તખતમલ ભાઈ આવું વાક્ય બોલી શકે એકમના આધારે. કુમાર શું કહે છે? પાકીટના આધારે મિરાન્ડા જાદુગર સાબિત થાય છે. મિરાન્ડા, હું હરામની એક પાઈ પણ તફડાવું નહીં. આવું મિરાન્ડા આપણે એકમના આધારે બોલી શકીએ. કુમાર, મિસ્ટર કેળકર, તમે વાયોલિન વાદક છો એમ ને? તો કેળકર શું કહેશે? અમે ક્યારેય હાથ ચાલાકી કરતા નથી. એકમના આધારે. તો ઇન્સ્પેક્ટર કુમાર, તમે આવી આક્ષેપાત્મક ભાષા ન વાપરો તો સારું. તો મિત્રો અહીં આટલા સંવાદ લખેલા છે. આ સિવાય તમારે સંવાદને આગળ વધારવો હોય, નવા મુદ્દા ઉમેરવા હોય તો ઉમેરી શકો છો. મેં અહીં 4-5 સંવાદ લખ્યા છે. બરોબર? તમે જાતે પ્રયત્ન કરીને પણ હવે આ સંવાદને આગળ વધારી શકો છો. ક્લિયર? સમજાઈ ગયો મુદ્દો? એકમના આધારે ટૂંકા સંવાદો છે, આપણે તેને આગળ વધારતા જોવાનું છે એકમના આધારે સમજીને. ચલો, પ્રશ્ન 10 સમજાઈ ગયો હોય તો હવે આવે છે પ્રશ્ન નંબર 11. નીચેના પ્રશ્નોના જવાબ લખો. ઘણા બધા પ્રશ્નો છે, ઉત્તરો લખતા જઈએ. પ્રશ્ન પહેલો, ગાઈડ શા માટે ક્ષોભ અનુભવતો હતો? મિત્રો હવેના ઉત્તરો આપણે એકમના આધારે લખવાના છે. ગાઈડ તેની સાથેના પ્રવાસી તખતમલના 30,000 રૂપિયા ચોરી થઈ જવાનો આરોપ તે સાથી પ્રવાસીઓ મિરાન્ડા, નરેન્દ્ર કેળકર અને કુમાર ઉપર લગાવી રહ્યો હતો. તેને ચોરને શોધવા અને તખતમલના આરોપને સાબિત કરવા કેવી રીતે કામ લેવું તે સમજાતું ન હોવાથી પોતે ક્ષોભ અનુભવતો હતો. ક્લિયર? આ ઉત્તર.
પ્રશ્ન 2, તખતમલ કોણ હતું? તે શા માટે રાતો પીળો થઈ ગયો? તખતમલ જૈન કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતું. તખતમલના રૂપિયા 30,000ની ચોરી થઈ ગઈ હતી અને હોટલના માલિક સુરતસિંહ ડોંગરા શાંતિથી બેસી તેની ચોરી વિશેની વાત સાંભળવાનું કહે છે. આ સાંભળી તખતમલ પોતાની 30,000 રૂપિયાની ગુમ થઈ ગયા છે અને હોટલના માલિક શાંતિથી બેસીને વાતો કરવાનું કહેતા તે રાતો પીળો થઈ ગયો કે મારા 30,000 ગયા અને હોટલના માલિક તો શાંતિથી બેસીને વાત કરવાનું કહે છે, માટે તેને ગુસ્સો આવ્યો. ક્લિયર? ચલો, કાશ્મીરની હોટલના રિસેપ્શન રૂમનું વર્ણન એકમના આધારે કરો. જે રૂમમાં એકમના આધારે વર્ણન કર્યું છે ત્યાં રહ્યું. કાશ્મીરની હોટલના રિસેપ્શન રૂમની દિવાલને અડીને એક ઊંચું ટેબલ હતું. સામે 6-7 ખુરશીઓ હતી. રૂમની એક તરફ મોટી બારી હતી જેમાંથી કાશ્મીરના હિમાચ્છાદિત શિખરોનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું હતું. ટેબલની સામે એક બારણું હતું. તો મિત્રો, આવું રિસેપ્શન રૂમનું વર્ણન આપણે કરી શકીએ. આગળ હોટલ હોય એમાં મહેમાનોને આવકારવા માટેનો જે રૂમ હોય, રિસેપ્શન, જ્યાં મહેમાનો આવીને બેસે, નોંધણી થાય, પૂછપરછ માટેની ટેબલ હોય, એ રૂમને આપણે એકમના આધારે વર્ણન કરવાનું છે. રિસેપ્શન. પ્રશ્ન 4, રહસ્ય કથામાં કયા કયા મુખ્ય પાત્રો મહત્વની ભૂમિકા ભજવે છે? એકમમાં પાત્રો કયા હતા? રહ્યા રહસ્ય કથામાં ગુજરાતનો ઇન્સ્પેક્ટર મિસ્ટર કુમાર છે, કલકત્તાને એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર તખતમલ જૈન, ગોવાનો રહેવાસી જાદુગર મિરાન્ડા, મહારાષ્ટ્રીયન વાયોલિન વાદક નરેન્દ્ર કેલકર અને હોટલનો માલિક સુરતસિંહ ડોંગરા મહત્વની ભૂમિકા ભજવે છે. તો મિત્રો, આટલા પાત્રો એ એકમમાં આપેલા છે સૌથી વધારે. જોડે જોડે પેલો ગાઈડ પણ છે, પણ આ પાત્રો સૌથી વધારે છે. આ રહસ્ય કથાનું શીર્ષક ચીલ ઝડપ શા માટે રાખવામાં આવ્યું છે? ઉત્તર, આ રહસ્ય કથામાં તખતમલનું પાકીટ બરફ પર સરકવાની રમત જોવા ગયા ત્યાં થોડા જ સમયમાં તેના ખિસ્સામાંથી પાકીટ કે જેમ 30,000 રૂપિયા હતા તેની ચીલ એટલે કે સમડીની ઝડપથી ચોરી થઈ ગઈ. તેથી આ રહસ્ય કથાનું શીર્ષક ચીલ ઝડપ રાખવામાં આવ્યું છે. જેમ સમડી એકદમ ઝડપથી ચોરી કરી દે આંખના પલકારામાં, તેમ આ તખતમલના રૂપિયા 30,000 ખીચામાંથી ચોરાઈ ગયા. એટલા માટે એકમનું નામ આપ્યું ચીલ ઝડપ. રહસ્ય કથાને આધારે કાશ્મીરની કોઈ પણ 2 વિશેષતાઓ. આ રહી રહસ્ય કથાને આધારે કાશ્મીરની 2 વિશેષતા. એક, શાલીમાર બાગ અને બીજી બરફ ઉપર સરકવાની રમત. આ 2 વિશેષતાઓ એકમમાં આપેલી છે. આમ તો ઘણી બધી વિશેષતાઓ છે, પણ એકમમાં કઈ વિશેષતા છે? તો આ 2 રહી. ક્લિયર? હિમાચ્છાદિત શિખરો પણ આવી શકે. કદાચ ત્રીજી વિશેષતા લખવી હોય કાશ્મીરની તો હિમાચ્છાદિત શિખરો, કે જે જમ્મુ કાશ્મીરમાં જ આપણા ભારત દેશમાં જોવા મળે છે, તેની વિશેષતા છે. ચલો, આ 2 એકમના આધારે મુખ્ય, આ ત્રીજી આપણે એકમના આધારે એડ કરી શકીએ. પ્રશ્ન 7, તખતમલ કઈ બાબતે શરત લગાવવા માટે તૈયાર થઈ જાય છે? શા માટે? તો તખતમલની શરત લગાવવાનું કારણ આ રહ્યું. તખતમલ તેની સાથેના મિરાન્ડા અને નરેન્દ્ર કેલકર પાસે જ પોતાને ચોરી થયેલા 30,000 રૂપિયા હોવાની ખાતરી બાબતે શરત મારવા માટે તૈયાર થઈ જાય છે. કારણ કે જ્યારે તેઓ બરફ પર સરકવાની રમત જોવા ગયા ત્યારે તખતમલ પાસે પાકીટમાં પૈસા હતા. તેઓ રમત જોવા ગયા ત્યારે તેની સાથે મિરાન્ડા અને નરેન્દ્ર કેલકર અને કુમાર હતા. કુમાર પોતે ઇન્સ્પેક્ટર હોવાની બચેલા બંનેમાંથી કોઈ એક પાસે પૈસા હોવાની ખાતરી તખતમલને હોવાથી તે શરત મારવા માટે તૈયાર થઈ જાય છે. એમ જોડે 3 જણા છે. એક ઇન્સ્પેક્ટર કુમાર છે અને હવે વધ્યા 2, નરેન્દ્ર કેલકર અને જાદુગર મિરાન્ડા. આ 2 માંથી જ કોઈ ચોર હશે એ બાબતે તે શરત મારવા માટે તૈયાર થાય છે. આગળ, તખતમલને ગાઈડ ઉપર શંકા શા માટે ન હતી? ઉત્તર, જ્યારે ગાઈડ તખતમલ અને તેના સાથેના પ્રવાસીઓને શ્રીનગરના પ્રખ્યાત સ્થળો જોવા માટે લઈ જાય છે ત્યારે ગાઈડ 2 ટુકડીમાં વહેંચાયેલા મુસાફરોમાંની પહેલી ટુકડીને શાલીમાર બાગ તરફ લઈ જાય છે. બાકીની બીજી ટુકડી સાથે તખતમલ બરફ પર સરકવાની રમત જોવા ગયા ત્યારે તેમની પાસે પાકીટમાં પૈસા હતા. આથી તખતમલને ગાઈડ ઉપર પૈસા ચોર્યા હોવાની શંકા ન હતી. એટલા માટે. ક્લિયર? ચલો આગળ. પ્રશ્ન 9, આલ્ફાન્સો મિરાન્ડા કોણ હતો? તેના વિઝિટિંગ કાર્ડ ઉપર શું લખેલું હતું? આલ્ફાન્સો મિરાન્ડા જાદુગર હતું. તેના વિઝિટિંગ કાર્ડ ઉપર અદ્ભુત
મિસ્ટર મિરાન્ડા, જાદુગરોના રાજા, અદ્ભુત એની માયાજાળ અને અજાયબ એના પ્રયોગો એવું લખેલું હતું. વિઝિટિંગ કાર્ડ પેલા મિસ્ટર કુમારે પાકીટમાંથી કાઢીને જોયું ત્યારે. ક્લિયર? ચલો આગળ. સુરેન્દ્ર કેલકર કોણ હતું? તે કઈ બાબતનો ગર્વ હતો? સુરેન્દ્ર કેલકર એક વાયોલિન વાદક હતો. તેના કુટુંબની 3 પેઢીથી સંગીતનો વારસો ઉતરી આવ્યો હોવાથી તથા તેઓ હાથ ચાલાકી કરવાને બદલે પોતાની કળાને આધારે જીવતા હોવાનો તેને ગર્વ હતો. એકમના આધારે મિત્રો આવો ઉત્તર લખી શકીએ. આગળ. ઇન્સ્પેક્ટર કુમારે પાકેટ શોધવા માટે કોની તલાશી લીધી? કેવી રીતે? તો એકમના આધારે ઉત્તર આ રહ્યો. ઇન્સ્પેક્ટર કુમારે પાકીટ શોધવા માટે મિરાન્ડા અને સુરેન્દ્ર કેલકરની તલાશી લીધી. તેમણે બંનેના પાકીટ લઈ તેમની તપાસ કરી. પછી મિરાન્ડાનો કોટ કઢાવી તેની ઝીણવટભરી તપાસ કરી. સુરેન્દ્ર કેલકરની પહેરણની ચડાવેલી બાયો ઉતરાવી. જમણા હાથ પરના ઘા પરની સફેદ મલમપટ્ટી વિશે, તેના ઘા વિશે અને ઘા ઉપર 2 મલમપટ્ટીઓ લાગે વગેરે પ્રશ્નો પૂછીને બંનેની તલાશી લીધી. મિત્રો આ રીતે તેમની તલાશી લીધી. એકમના આધારે આપણે આવું લખી શકીએ. સુરતસિંહ ડોગરાએ કાશ્મીરની પોલીસને શા માટે બોલાવી હશે? તમામ ચોરને પકડવાને બદલે એકબીજા ઉપર આક્ષેપબાજી કરતા હતા આપણે જોયું. અને ઇન્સ્પેક્ટર કુમારે સુરેન્દ્ર કેલકરને તખતમલના પૈસા ચોરે હોવાની સાબિતી સાથે પકડી પાડ્યો હતો. આપણે એકમમાં જોયું. આથી સુરતસિંહ ડોગરાએ તેને કાશ્મીર પોલીસને સોંપી દેવા બોલાવી હશે. પોલીસ આવે તો આપણે તેમને સોંપી દઈએ. રહસ્ય કથાની શરૂઆતમાં તમને કોના પર ચોરી હોવાની શંકા હતી? મિત્રો એકમ જો એમાં આપણે કહી શકીએ કે રહસ્ય કથાની શરૂઆતમાં જાદુગર મિરાન્ડા ઉપર આપણને ચોરી કરી હોવાની શંકા હોવાની મને લાગી હતી. એમ તમને એકમ વાંચશો શરૂઆત જ્યારે ચોરી થઈ ત્યારે ચોરી કોને કરી હશે એવી તમારા મનમાં શંકા થઈ હશે કદાચ વાંચતા પહેલા. તો તમને જેની ઉપર શંકા થઈ હોય એમાં લખજો. મને અહીં જાદુગર મિરાન્ડા ઉપર શંકા થઈ હતી. એમ તમને કયા પાત્ર ઉપર શંકા થઈ એ તમારે લખવાનું છે. તો આ રીતના આપણે એકમના આધારે 13 પ્રશ્નો લખવાના છે. મેં અહીં પૂરા કર્યા. હવે આવે છે પ્રશ્ન નંબર 12. હાથમાં પેન્સિલ રાખી દેવાની છે. શું છે સૂચના? કૌંસમાં આપેલા શબ્દોને શબ્દ ચોરસમાંથી આપણે શોધી કાઢવાના છે. ચલો, હિમાચ્છાદિત શબ્દ ક્યાં છે? તો આ રહ્યો હિમાચ્છાદિત. હાથમાં પેન્સિલ હશે જ. ચલો, મેં પણ પેન્સિલ લઈ લીધી. એ તમે તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે હિમાચ્છાદિત શબ્દ શોધી કાઢો. ઘણા મિત્રોએ શોધી પણ નાખ્યો છે. ચલો, રાતો પીળો. રાતો પીળો પહેલો જ આપ્યો છે ને આપણને સાહેબ. રાતો પીળો. હાશ, શોધાઈ ગયું. ચલો, હવે ચીલ ઝડપ શોધવું. સાહેબ ચીલ ઝડપ ક્યાં લખેલી છે? ચી ક્યાં લખેલો છે શોધવાનું. બાકીના બધા શબ્દો તમને મળી જશે. સાહેબ મળી ગઈ. ચીલ ઝડપ ઊંધો શબ્દ આપેલો છે. થોડીક વાર તો કન્ફ્યુઝન કરાવશે. ચલો, આજુબાજુ. તો આ રહ્યો આજુબાજુ. થઈ ગયા આજુબાજુ 4. લખી નાખો. ઓળખપત્ર. મિત્રો આ રહ્યું ઓળખપત્ર. ચલો ફટાફટ શોધી નાખો તમે પણ. ચલો, હવે માયાજાળ શબ્દ શોધો. ચલો, હું પહેલા શોધું કે તમે પહેલા શોધો છો? સાહેબ માયાજાળ શબ્દ છે એ ક્યાં લખેલો છે? તો આ રહ્યો માયાજાળ. ચલો, મળ્યો બધાને? ઓકે. ચલો, હવે ઇંચે ઇંચ. તો આ રહ્યો ઇંચે ઇંચ. સેજ પણ જગ્યા ના રહે તેવું. બેવડા ત્રેવડા. બેવડા ત્રેવડા. તો આ રહ્યું ભાઈ બેવડા ત્રેવડા. ડેશ સાથે તમને ઉત્તર આપેલો છે. ચલો, મળી ગયા? તમને પણ મળી ગયા હશે. તમારા પાઠ્યપુસ્તકમાં આવું ચોરસ બોક્સ છે, તેમાં તમે પેન્સિલથી આ રીતના શબ્દ શોધી કાઢ્યા હશે. ક્લિયર? ચલો, હું પૂછી નાખું છું. ઉતાવળ થઈ ગઈ હોય, ખ્યાલ ના આવ્યો તો વિડીયોને સ્ટોપ કરી લેજો. લખી લો પહેલા, પછી આગળ વધીએ. ચલો, હવે આયા પ્રશ્ન 13. ઉપરના શબ્દોનો સમાન અર્થ જણાવવાનો છે. આ માટે તમને તમારા વર્ગમાં શબ્દકોશની જરૂર પડશે અથવા ઇન્ટરનેટની માધ્યમથી પણ તમે શબ્દને શોધી શકો છો. આપણે જે હમણાં શબ્દો શોધ્યા પ્રશ્ન નંબર 12 માં, એ શબ્દોનો અર્થ આપણે લખવાનો છે. તો આ રહ્યો ઉત્તર. ઉદાહરણ આપ્યું છે મિત્રો માયાજાળ એટલે માયા દ્વારા ઊભી થતી જંજાળ. હવે બાકીના આપણે 7 શબ્દોના અર્થ આ પ્રમાણે લખીએ.
પહેલું છે હિમાચ્છાદિત, અર્થ બરફથી ઢંકાયેલું અથવા હિમ આચ્છાદિત થયેલું. તમને તમારી જોડે શબ્દકોશ હશે એમાં પણ ઉત્તર આપેલો હશે. ચલો હવે બીજું, રાતો પીળો મતલબ કે રાતા અને પીળા રંગનું મિશ્રણ. પણ એકમના આધારે સમજીએ તો ગુસ્સો થશે. ચીલ ઝડપ, પક્ષી જેવી ઝડપ, ખૂબ જ ઝડપી ગતિ. આજુબાજુ, આસપાસ, ચારે તરફ. ઓળખપત્ર, વ્યક્તિની ઓળખ દર્શાવતું પ્રમાણપત્ર કે કાર્ડ. ઇંચે ઇંચ, દરેક ઇંચે, થોડે થોડે અંતરે. બેવડા ત્રેવડા, બે કે ત્રણ ગણા. મિત્રો આપણે સાથે 7 શબ્દો અને ઉદાહરણના 8 શબ્દોનો અર્થ અહીં લખી નાખ્યો છે. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં ઉત્તર આવી શકે તે પ્રમાણે તમે પણ તમારી જોડે શબ્દકોશ હશે તેમાંથી ઉત્તર લખી નાખ્યું હશે. તો મિત્રો આટલા પ્રશ્નોના ઉત્તર આપણને આ એકમમાં આપ્યા છે. આપણે તમામ પ્રશ્નો જોયા, સમાનાર્થી શબ્દો જોયા, રૂઢિપ્રયોગ પણ જોયા, શબ્દ સમૂહો માટે એક શબ્દ પણ જોયા અને જે પુરાવાનું કામ હતું પાઠ્યપુસ્તકમાં તે પણ આપણે વ્યવસ્થિત રીતે પૂરું કરી દીધું છે. આશા રાખું છું કે તમને આ એકમ ગમ્યો હશે, તમને પ્રશ્નોના ઉત્તરો ગમ્યા હશે, વિડીયો પણ ગમ્યો હશે. અમારી આ બંને ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી નવા વિડીયો લઈને આવું એકમ 13 માં મળીએ ત્યાં સુધી તમને ફટાફટ ઉત્તર આપી શકું. કોઈ મુદ્દો ના સમજાયો હોય તો કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, જેથી હું તેના ઉત્તરો આપી શકું. વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ફરીથી મળીએ એકમ 13 માં. ત્યાં સુધી સૌને રામ રામ.